નમસ્કાર બહેનો. આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રમાં પાઠ નંબર 10ની ચર્ચા કરવાના છીએ. સામાજિક સમસ્યાઓ. આ પાઠમાંથી બોર્ડમાં 12 માર્કના પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્ન એ વિભાગમાં, એક પ્રશ્ન બી વિભાગમાં, એક પ્રશ્ન સી વિભાગમાં, એક પ્રશ્ન ડી વિભાગમાં અને એક પ્રશ્ન ઈ વિભાગમાં. બેનું ખાસ ધ્યાનમાં રાખજો, અત્યારની કદાચ નવી મેથડ આવવાની છે, કારણ કે કોર્સ ઘટાડવામાં આવેલો છે 30%, અને એને ધ્યાનમાં રાખવામાં આવે તો કદાચ આ પાઠમાંથી 12ના બદલે 17 કે 18 માર્કનું પણ પૂછવામાં આવે. પણ પ્રશ્નક્રમ આ પ્રમાણે જ હશે. એમાં કદાચ પ્રશ્ન વધારી શકાય, બીમાં પ્રશ્ન વધારી શકાય, સીમાં પ્રશ્ન વધારી શકાય અથવા ડી કે ઈમાં પ્રશ્ન વધારી શકાય. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, કદાચ 17 થી 18 માર્કનું પ્રશ્ન આ પાઠમાંથી હવે પછીની મેથડમાં ટૂંક સમયમાં જ આવવાનું છે, હજુ સુધી આવી નથી. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, આ પાઠમાં આપણે 3 સમસ્યાઓની ચર્ચા કરવાના છીએ. એ પહેલાં સમસ્યા કોને કહેવામાં આવે એની વાત કરવામાં આવેલી છે. સમસ્યાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. સમસ્યાની વ્યાખ્યાની સાથે સામાજિક સમસ્યાના લક્ષણો આપવામાં આવેલા છે. ભારત જેવા દેશમાં 3 પ્રકારની સમસ્યા જોવા મળે છે, જેમાં પહેલી સમસ્યા છે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા. એને કોને કહેવામાં આવે એની વિગત આપવામાં આવેલી છે. અસમાન જાતિ પ્રમાણના કારણોની વાત કરવામાં આવેલી છે, જેમાં 7 જેટલા કારણો આપવામાં આવેલા છે. ત્યાર પછી અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો, એની સમાજ વ્યવસ્થા પર શું અસરો પડે છે એની વાત આપણે કરવાના છીએ. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા અટકાવવા માટે કયા ઉપાયો કરી શકાય એની આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાર પછીના પોઈન્ટમાં બીજી સમસ્યા HIV એડ્સની સમસ્યા. HIV એડ્સ કોને કહેવામાં આવે એની વ્યાખ્યા આપવામાં આવેલી છે. એ કેવી રીતે ફેલાય છે એની વાત કરવામાં આવેલી છે. એ કેવી રીતે ફેલાતો નથી એની વાત કરવામાં આવેલી છે. HIV એડ્સના કારણો આપવામાં આવેલા છે, એની ચર્ચા આપણે કરવાના છીએ. એડ્સની વિપરીત અસરો સમાજ વ્યવસ્થામાં કઈ રીતે પડે છે એની વાત આપણે કરવાના છે. એડ્સ અટકાવવા માટેના ઉપાયોની ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી ત્રીજી સમસ્યા નશીલા દ્રવ્યોની વ્યસનની સમસ્યા. એની વ્યાખ્યા આપણે જોવાના છીએ. નશીલા દ્રવ્યના વ્યસનના કારણોની ચર્ચા કરવાના છીએ. કારણોની સાથે લગભગ 9 કારણો આપવામાં આવેલા છે, એ સમસ્યા હલ કરવાના ઉપાયોની વાત કરવામાં આવેલી છે. આટલા મુદ્દાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 12 માર્કના પ્રશ્નો પૂછવામાં આવે છે. કદાચ હવે પછીની મેથડમાં 17 કે 18 માર્કના પ્રશ્નો પૂછી શકાય. આપણે શરૂઆત કરીએ. આટલા મુદ્દાનો અભ્યાસ આપણે અહીંયા આગળ કરવાના છીએ. એકમ 9માં આપણે ધોરણભંગ વર્તનનો અર્થ અને લાક્ષણિકતા વિશે સમજૂતી મેળવી. ધોરણભંગ વર્તન કોને કહેવામાં આવે એની ચર્ચા આપણે પાઠ નંબર 9માં કરી. એના લક્ષણોની ચર્ચા કરી. ધોરણભંગ વર્તનમાં બાળ અપરાધની વાત કરવામાં આવેલી છે. બાળ અપરાધ કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ. બાળ અપરાધના કારણોની ચર્ચા કરી હતી. બાળ અપરાધ સુધારણા માટેની સંસ્થાઓની ચર્ચા કરી હતી, જે આપણે આગલા ચેપ્ટરમાં કરી. ધોરણભંગ વર્તન સામાજિક સમસ્યાનો ઉદ્ભવનું મહત્વનું કારણ છે. આ એકમમાં આપણે સામાજિક સમસ્યાઓનો અર્થ જોવાના છે, એની લાક્ષણિકતાઓની સમજ પ્રાપ્ત કરવાની છે. અને અત્યારની આધુનિક સમયમાં ભારતમાં પ્રવર્તમાન જુદી જુદી 3 સમસ્યાઓ છે. પહેલી સમસ્યા અસમાન જાતિ પ્રમાણની સમસ્યા છે, બીજી HIV એડ્સની સમસ્યા છે અને ત્રીજી નશીલા દ્રવ્યના સેવનની સમસ્યા છે. વિશ્વના પ્રત્યેક સમાજને પોતાના સામાજિક ધ્યેયો હોય છે. દરેક દેશને સમાજના પોતાના ચોક્કસ ધ્યેયો નક્કી કરવામાં આવેલા હોય છે, અને તે ધ્યેય હાંસલ કરવા સમાજ સતત પ્રયત્નશીલ હોય છે. આ ધ્યેયની પ્રાપ્તિ જે તે સમાજની પ્રગતિની પારાશીસી છે. આ ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રત્યેક સમાજ સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોની એક વ્યવસ્થા વિકસાવે છે, અને સમાજના સભ્યો આ ધોરણો અને મૂલ્યો મુજબ વર્તન કરે
તેવી તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. દરેક સમાજ વ્યવસ્થામાં ચોક્કસ પ્રકારના ધોરણો નક્કી કરવામાં આવેલા હોય છે અને દરેક સમાજના વ્યક્તિઓ સમાજે આપેલા ધોરણો અને મૂલ્યો પ્રમાણેનું વર્તન કરે એ પ્રકારની વ્યવસ્થા મોટાભાગે દરેક સમાજે વિકસાવેલી છે. સમાજના સભ્યો આ ધોરણે મૂલ્યો મુજબ જ વર્તન કરે તેની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ આમ છતાં સમાજના બધા જ સભ્યો અપેક્ષા મુજબ વર્તન કરે તેવું હંમેશા બનતું નથી. ક્યારેક જાણીને તો ક્યારેક અજાણપણે પણ તેઓ આ અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન કરે છે. આપણે જેને ધોરણભંગ તરીકે ઓળખાવીએ છીએ. સમાજે આપેલા ધોરણો પ્રમાણેનું વ્યક્તિ વર્તન ન કરે અને મન ફાવે એવું વર્તન કરે એને ધોરણભંગ વર્તન તરીકે ઓળખાવીએ છીએ. દરેક સમાજ વ્યવસ્થામાં જાણે અજાણે દરેક વ્યક્તિ સમાજે આપેલા ધોરણો પ્રમાણે કે મૂલ્યો પ્રમાણેનું વર્તન કરતો નથી. બેનો 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ મૂકવામાં આવેલો છે અને પૂછવામાં આવે છે. સામાજિક સમસ્યાનો ઉદ્ભવ કઈ રીતે થાય છે? બેનો જવાબ અહીંથી શરૂ થાય છે. સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન કરે છે ત્યારે સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન કરે છે ત્યારે સામાજિક સમસ્યાનો ઉદ્ભવ થાય છે. 1 માર્કના પ્રશ્નમાં આપણા સ્વાધ્યાયમાં પણ મૂકવામાં આવેલો છે. માનવ સમાજના ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો પ્રાચીન સમયની વાત કરવામાં આવી છે. આદિમ સમાજ હોય કે આધુનિક વિકસિત સમાજ હોય, તે ક્યારેય સમસ્યા મુક્ત ન હતો. પ્રાચીન સમયનો સમાજ હોય કે આધુનિક સમાજનો સમાજ હોય, દરેક સમાજમાં ચોક્કસ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. જેમ જેમ યુગો બદલાતા ગયા તેમ તેમ સામાજિક સમસ્યાઓનું સ્વરૂપ પણ બદલાતું ગયું. પહેલાંના વખતમાં એ સમસ્યા પડકારરૂપ નહીં હતી, પણ જેમ જેમ સમાજ વ્યવસ્થા વિકસતી ગઈ તેમ તેમ આ પડકારો અસ્તિત્વમાં આવેલા છે, સમસ્યાઓ અસ્તિત્વમાં આવેલી છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે જેમ જેમ સામાજિક સભાનતા કે સામાજિક જાગૃતિનો વિકાસ થવા લાગ્યો તેમ તેમ નવી નવી સામાજિક સમસ્યાઓ દ્રષ્ટિગોચર થવા લાગી. ભૌગોલિક અને પર્યાવરણીય પરિબળો કે પરિવર્તનો, શહેરીકરણ, ઔદ્યોગિકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ વિકાસ અને નવા વ્યક્તિવાદી મૂલ્યો જેવા પરિવર્તન નિપજાવતા પરિબળોએ પણ અનેક સામાજિક સમસ્યાઓનો જન્મ આપેલો જોવા મળે છે. અહીંયા આગળ સામાજિક સમસ્યાઓનો જન્મ કઈ રીતે થાય છે 4-5 કારણો આપવામાં આવેલા છે. ભૌગોલિક અને પર્યાવરણીય પરિવર્તનો, શહેરીકરણ, ઔદ્યોગિકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ વિકાસ, નવા વ્યક્તિવાદી મૂલ્યો જેવા પરિબળો સામાજિક સમસ્યાઓને જન્મ આપે છે. આવા સંજોગોમાં સામાજિક વ્યવસ્થાની જાળવણી માટે સમસ્યાઓ પર નિયંત્રણ મેળવી તેના નિરાકરણ માટે વૈજ્ઞાનિક અધ્યયન આવશ્યક બને છે. આધુનિક સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં સામાજિક સમસ્યાઓનું વૈજ્ઞાનિક અધ્યયન નોંધપાત્ર મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે સમસ્યાઓ પ્રત્યે સમાજના જુદા જુદા વર્ગોના લોકો ધૃણા કે ઉપેક્ષાની દ્રષ્ટિએ જોતા હોય છે, પરંતુ સમાજશાસ્ત્રીઓ આવી સમસ્યાનું પૂર્વગ્રહ રહિત વિશ્લેષણ કરી તેના કારણો અને પરિણામો શોધવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. દરેક સમાજના જુદા જુદા વર્ગના લોકો કેટલીક સમસ્યાઓ વિશે ધૃણા કે ઉપેક્ષાની દ્રષ્ટિથી જોતા હોય છે, પણ એ સમસ્યાઓનું પૂર્વગ્રહ રહિત વિશ્લેષણ કરવાનું કાર્ય સમાજશાસ્ત્રમાં કરવામાં આવેલું છે અને એને સામાજિક સમસ્યાઓને કઈ રીતે દૂર કરી શકાય ધ્યાન કેન્દ્રિત કરેલું છે. સમાજશાસ્ત્રમાં સામાજિક સમસ્યાઓને સમાજના પ્રવર્તમાન સામાજિક ધોરણો અને મૂલ્યો સામે પડકારરૂપ પરિસ્થિતિઓ તરીકે ગણવામાં આવી છે. સમાજશાસ્ત્રીઓ આ અન્ય સ્વરૂપના માનવ વર્તનનો જે રીતે અભ્યાસ કરે છે તે જ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી તેનો સામાજિક સમસ્યાનો પણ અભ્યાસ કરે છે. તેનો મુખ્ય હેતુ સામાજિક સમસ્યાઓનું કારણોની સમજ મેળવવાનો છે. સામાજિક વર્તનના અન્ય ક્ષેત્ર સાથે સામાજિક સમસ્યાઓ શું અને કેવો સંબંધ ધરાવે છે તેનું વિશ્લેષણ કરવાનું છે. કેટલાક સમાજ વ્યવસ્થામાં લોકો છે કે કેટલાક વર્ગો છે એ સામાજિક સમસ્યાઓ વિશે ધૃણા કે ઉપેક્ષાની લાગણી અનુભવતા હોય છે, પણ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે પૂર્વગ્રહ વિશ્લેષણ કરવાનું કામગીરી સમાજશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી બેનો ખાસ ધ્યાનમાં રાખજો, આ પેરેગ્રાફમાં મહત્વના 2 જ પ્રશ્ન છે. સામાજિક સમસ્યાનો ઉદ્ભવ કઈ રીતે થાય છે એની વાત કરવામાં આવેલી છે અને
એ જન્મ માટેના કયા પરિબળો જવાબદાર છે, સામાજિક સમસ્યાના જન્મ માટે કયા પરિબળો જવાબદાર છે, એક એક માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. ત્યાર પછી સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. બેનો અહીં આગળ બે વ્યાખ્યા આપવામાં આવેલી છે. નામ સહિત વ્યાખ્યા આપવામાં આવેલી છે. ઘણી વખત નામ સહિત વ્યાખ્યા પૂછવામાં આવે છે 2 માર્કના પ્રશ્નમાં. સામાજિક સમસ્યાના પરિચયમાં જોયું કોઈ પણ સમસ્યા મુક્ત નથી. પ્રત્યેક સમાજ કે રાષ્ટ્રને પોતાની આગવી સમસ્યાઓ હોય છે. કોઈ પણ દેશ કે રાષ્ટ્ર સમસ્યા વગરનો જોવા મળતો નથી, પરંતુ આ સમસ્યાઓ હંમેશા એક સમાન જ હોય એવું જરૂરી નથી. દરેક સમાજમાં સમસ્યાઓ એક સરખી જ જોવા મળે છે એવું જોવા મળતું નથી. સામાજિક ધોરણો, સાંસ્કૃતિક મૂલ્યો અને પ્રાદેશિક વિશેષતાઓને કારણે એક સમુદાય કે રાષ્ટ્રની સમસ્યાઓ અન્ય સમુદાય કે રાષ્ટ્ર કરતાં જુદી હોવાનો સંભવ છે. ભારતમાં વસ્તી વધારાની સમસ્યા જોવા મળે છે, જ્યારે કેટલાક દેશોમાં વસ્તી નથી, ત્યાં આગળ વસ્તી વધારાની સમસ્યા જોવા મળતી નથી. ભારત જેવા દેશમાં ગરીબીની સમસ્યા જોવા મળે છે, બીજા દેશોમાં જઈએ તો ત્યાં આગળ ગરીબીની સમસ્યા નહિવત જોવા મળતી હોય છે. આવી સામાજિક જટિલતાને કારણે સામાજિક સમસ્યાની સર્વસામાન્ય વ્યાખ્યા આપવાનું કાર્ય કઠિન છે. તો પણ કેટલાક વિદ્વાનો દ્વારા સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે. એનો ખાસ ધ્યાનમાં રાખજો, અહીં આગળ આપવામાં આવેલી છે 2 વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા છે અમેરિકન મિશિગન યુનિવર્સિટીના વિદ્વાનો છે, 2 વિદ્વાનો છે, રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સ, જેણે પોતાનું પુસ્તક સમ આસ્પેક્ટ ઓફ એ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ માં સામાજિક સમસ્યાની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, સામાજિક સમસ્યાની વ્યાખ્યા રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માર્સે કયા પુસ્તકમાં આપેલી છે? સમ આસ્પેક્ટ ઓફ એ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સમાં. સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસાઓ કે પરિસ્થિતિઓ જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય ગણતા હોય. સમાજના નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યા વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ, કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે. કોમાથી શરૂ કરીને કોમામાં પૂરું થવું જોઈએ. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. અથવા પ્રશ્ન આ રીતે પણ હોઈ શકે, સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપી સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. એટલે અહીં આગળ વ્યાખ્યા આપવામાં આવી છે, સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસાઓ કે પરિસ્થિતિઓ જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય એટલે કે ખરાબ ગણતા હોય. સમાજના નોંધપાત્ર સંખ્યાના લોકો, બધા જ લોકો નથી માનતા, પણ નોંધપાત્ર લોકો એવી માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યા વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ ઘડવી જોઈએ, કાર્યક્રમો ઘડવા જોઈએ, સેવાઓની આવશ્યકતા ઊભી કરવામાં આવે, એને સામાજિક સમસ્યા તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી બીજી વ્યાખ્યા આપવામાં આવેલી છે અમેરિકન વિદ્વાન પી.બી. હોર્ટન અને G.R. લેસ્લી દ્વારા આપવામાં આવેલી છે. ધ સોશિયલ ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ નામના પુસ્તકમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય રીતે અસર કરે છે અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેમ છે તેવી માન્યતા લોકો ધરાવતા હોય છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, નામ સહિત વ્યાખ્યા પૂછવામાં આવે તો જેની વ્યાખ્યા હશે એ જ લખવાની છે. નામ સહિત વ્યાખ્યા પૂછવામાં આવે તો જેની વ્યાખ્યા માંગવામાં આવેલી હશે એ જ વ્યાખ્યા લખવાની છે. બંને સમાજશાસ્ત્રીઓ, દરેકમાં 2 સમાજશાસ્ત્રીઓ છે અને બંને અમેરિકાના છે. પહેલી વ્યાખ્યા રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સ દ્વારા આપવામાં આવેલી છે. બીજી વ્યાખ્યા પી.બી. હોર્ટન અને G.R. લેસ્લી દ્વારા આપવામાં આવેલી છે. ત્યાર પછી બેનો 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે, સામાજિક સમસ્યાના લક્ષણો સમજાવો, અથવા 5 માર્કના પ્રશ્નમાં આખો પ્રશ્ન પૂછવામાં આવે, સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપી સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અહીં આગળ 9 લક્ષણો આપવામાં આવેલા છે. 9 લક્ષણો આપવામાં આવેલા છે. વિસ્તૃતિકરણ કરવાનું નથી,
3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો આપણને 7 થી 8 આવડતા હોવા જોશે. 3 માર્કની ટૂંક નોંધમાં 7 થી 8 આવડતા હોવા જોશે. સામાજિક સમસ્યાની વ્યાખ્યાના આધારે એના લક્ષણો નક્કી કરવામાં આવેલા છે. જેમાં પહેલું લક્ષણ છે, સામાજિક સમસ્યા સમાજમાં પ્રવર્તતી એક પ્રકારની આક્ષેપાત્મક સ્થિતિ છે. સામાજિક સમસ્યા સમાજમાં પ્રવર્તતી એક પ્રકારની આક્ષેપની સ્થિતિ છે. આક્ષેપ કરવામાં આવે છે કે આવી પરિસ્થિતિ ન હોવી જોઈએ, શા માટે ઊભી થાય છે, એ રીતે આક્ષેપ કરવાની સ્થિતિ છે. બીજું છે, આ પરિસ્થિતિ સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર કરનારી છે. જો કે અહીં એક બાબત નોંધવી જોઈએ કે નોંધપાત્ર સંખ્યા એટલે કેટલી સંખ્યા તેનો કોઈ ચોક્કસ આંકડો નથી. અહીંયા આગળ નોંધપાત્ર સંખ્યાની વાત કરવામાં આવેલી છે, પણ નોંધપાત્ર સંખ્યાને જ અસર કરે છે અને નોંધપાત્ર સંખ્યામાં કેટલી સંખ્યા એનો કોઈ ચોક્કસ આંકડો આપવામાં આવેલો નથી. 1000, 2000, લાખ કે 2 લાખ કે 5 કરોડ ચોક્કસ આંકડો આપવામાં આવેલો નથી. સમૂહના નોંધપાત્ર સંખ્યાને જ એ સમસ્યાઓ અસર કરતી હોય છે. બધા સમાજને અસર કરતી નથી. દાખલા તરીકે અસમાન જાતિ પ્રમાણ છે એ આદિવાસીઓમાં લગભગ નહિવત જોવા મળતું હોય છે. ત્યાં એ સમસ્યા જોવા મળતી નથી, પણ બીજી જ્ઞાતિઓમાં એ સમસ્યા જોવા મળતી હોય છે. ત્રીજું છે, આ પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યાના લોકોને અનિચ્છનીય લાગે છે. નોંધપાત્ર લોકોને જ આ પરિસ્થિતિ, આ સમસ્યા અનિચ્છનીય એટલે કે ખરાબ લાગે છે. બધા જ લોકોને એ સમસ્યા ખરાબ લાગતી નથી. ચોથું છે, આ અનિચ્છનીય પરિસ્થિતિને દૂર કરવા માટે કોઈક ને કોઈક સામૂહિક પગલાં ભરવા જોઈએ તેવી લોક લાગણી પ્રવર્તે છે. અનિચ્છનીય એટલે કે ખરાબ પરિસ્થિતિ છે અને ખરાબ પરિસ્થિતિને દૂર કરવા માટે કોઈક ને કોઈક સામૂહિક પગલાં ભરવા જોઈએ એવી લોકો દ્વારા માંગણી કરવામાં આવતી હોય છે. લોક લાગણી પ્રવૃત્તિ જોવા મળતી હોય છે. પાંચમું છે, આ પરિસ્થિતિ કાયમી નથી. કોઈ પણ સમસ્યા હોય એ કાયમી જોવા મળતી નથી. એના નિરાકરણ માટેના પ્રયત્નો કરી શકાય, પરંતુ તેને દૂર કરી શકાય તેમ છે તેવી માન્યતા જોવા મળે છે. કોઈ પણ સમસ્યા કાયમી જોવા મળતી નથી અને કાયમી નથી એટલા માટે એને દૂર કરવા માટે પ્રયત્નો કરી શકાય એવી માન્યતાઓ લોકોમાં જોવા મળતી હોય છે. છઠ્ઠું છે, સામાજિક સમસ્યાને કારણે સમાજના મહત્વના ધોરણો અને મૂલ્યોનો ભંગ થવાનો ભય ઊભો થાય છે. સામાજિક સમસ્યાઓ જોવા મળે છે એ પછી અસમાન જાતિ પ્રમાણની સમસ્યા હોય, HIV એઇડ્સની સમસ્યા હોય કે નશીલા દ્રવ્યના સેવનની સમસ્યા હોય. એ સમસ્યાઓ સમાજમાં મહત્વના ધોરણો અને મૂલ્યોના ભંગ થવાનો ભય ઊભો કરતી હોય છે. સાતમું છે, સામાજિક સમસ્યા વ્યક્તિલક્ષી નહીં પરંતુ સમાજલક્ષી હોય છે. સામાજિક સમસ્યા એ કોઈ એક જ વ્યક્તિને અસર કરતી નથી, આખા સમાજને અસર કરતી હોય છે. સામાજિક સમસ્યા એ કોઈ એક વ્યક્તિને અસર કરતી નથી એટલે કે વ્યક્તિલક્ષી નથી, પરંતુ એ સમાજલક્ષી છે. 1 માર્કના પ્રશ્નમાં પણ પ્રશ્ન પૂછવામાં આવે, સામાજિક સમસ્યા એ કેવી સમસ્યા છે, વ્યક્તિલક્ષી, સમાજલક્ષી, સામૂહિક કે ઉપર આપેલ તમામ. 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં મૂકી શકાય. 8મું છે, સામાજિક સમસ્યાના પરિણામો સામાજિક હોય છે અને તેથી તેનો પ્રભાવ સમાજની અન્ય બાબતો પર પણ અસર કરતા હોય છે. સામાજિક સમસ્યાના જે કાંઈ પરિણામો આવે છે એ સામાજિક હોય છે, સમાજને અસર કરતા હોય છે, તેથી તેનો પ્રભાવ સમાજની બીજી અન્ય બાબતો પર પણ પડતો હોય છે. 9મું છે, સામાજિક સમસ્યા એક પ્રકારની સાપેક્ષ પરિસ્થિતિ છે. સાપેક્ષ એટલે એક સમાજમાં જોવા મળતી હોય બીજા સમાજમાં એ ન પણ જોવા મળતી હોય. એનો અર્થ એ થયો કે એક સમાજમાં જે પરિસ્થિતિ સામાજિક સમસ્યા ગણાતી હોય તે પરિસ્થિતિ અન્ય સમાજમાં સામાજિક સમસ્યા ન પણ હોય. એક સમાજ વ્યવસ્થામાં સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ સમસ્યા ગણાતી હોય છે, જ્યારે બીજા સમાજમાં એ સમસ્યા ગણાતી નથી. એટલે સામાજિક સમસ્યા એક પ્રકારની સાપેક્ષ પરિસ્થિતિ છે. દાખલા તરીકે ભારતમાં વસ્તી વધારો એક સામાજિક સમસ્યા છે, જ્યારે જ્યાં વિકસિત દેશો છે, ઓસ્ટ્રેલિયા હોય કે બીજા દેશો હોય, ત્યાં આગળ વસ્તી વધારાની સમસ્યા જોવા મળતી નથી. આમ એક દેશ માટે એ સમસ્યા છે, જ્યારે બીજા દેશ માટે એ સમસ્યા જોવા મળતી નથી. એટલા માટે સામાજિક સમસ્યા એક પ્રકારની સાપેક્ષ પરિસ્થિતિ છે. આમ સામાજિક સમસ્યાના 9 જેટલા લક્ષણો આપવામાં આવેલા છે અને 9 લક્ષણોને ધ્યાનમાં રાખીને સમાજ વ્યવસ્થામાં ભારત જેવા દેશમાં 3 પ્રકારની સામાજિક સમસ્યાઓ જોવા મળે છે. એની ચર્ચા આપણે હવે પછી કરવાના છે. જેમાં પહેલી સમસ્યા છે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા 1 લખી નાખજો. પહેલી સમસ્યા છે
असमान जाति प्रमाणनी समस्या, बीजी समस्या है HIV एड्सनी समस्या और तीजी समस्या है नशीला द्रव्यना सेवननी समस्या। 3 समस्या पर आखो पाठ है जेमां असमान जाति प्रमाणनी समस्या जेनी चर्चा આપણે પહેલા ચેપ્ટરમાં પણ કરવામાં આવી છે। લિંગ ભેદ ચોથા ચેપ્ટરમાં પણ આવે છે એ સમસ્યાની માહિતી। બેનો ખાસ ધ્યાનમાં રાખજો, ચોથા ચેપ્ટરમાં એ આવે છે એ માહિતી અને આ ચેપ્ટરમાં પણ આવશે। સ્ત્રી અને પુરુષ સમાજરૂપી રથના 2 ચક્રો છે, સંસાર રથના 2 પૈડા છે જેમાં સ્ત્રી અને પુરુષ એ 2 પૈડા છે। વિશ્વની કોઈ પણ સામાજિક વ્યવસ્થાને ગતિશીલ રહેવું હોય તો સમાજ વ્યવસ્થાના આ બંને ચક્રો વચ્ચે સંતુલન હોવું અનિવાર્ય છે। જો સમાજ વ્યવસ્થા વ્યવસ્થિત ચલાવવી હોય, સામે ચિત્ર પણ આપવામાં આવ્યું છે, જો સમાજ વ્યવસ્થા વ્યવસ્થિત ચલાવવી હોય અને ગતિશીલ રાખવી હોય તો સમાજ વ્યવસ્થામાં બંને ચક્રના જે પૈડાઓ છે, 2 ચક્રો છે, એ ચક્રો સમાન હોવા જોઈએ, સંતુલન હોવું જોઈએ, તો જ એ આગળ ધપી શકે। જો આ ચક્રો વચ્ચેનું સંતુલન ખોળવાય તો રથમાં બાકીની ગમે તેટલી સુવિધાઓ હોવા છતાં તે આગળ વધી શકતો નથી। બહેનો અહીં આગળ કહેવામાં આવેલું છે પ્રમાણે જો સંતુલન ગુમાવવામાં આવે, ખોરવાઈ જાય, બેમાંથી એક ચક્ર નાનું થઈ જાય તો રથમાં ગમે એટલા પ્રયત્નો કરવામાં આવેલા હોય, ગમે એટલો સજાવવામાં આવેલો હોય પણ એ રથ વ્યવસ્થિત ચાલી શકે નહીં। એટલે સંસાર રથના 2 પૈડાની વાત કરવામાં આવેલી છે। असमान जाति प्रमाणनी समस्या ए समाजरूपी रथना आ बंने चक्रो वच्चेना असंतुलननो निर्देश करे छे। असमान जाति प्रमाणनी समस्या ए मोटाभागे पुरुष और स्त्री ने ध्यान में राखीने बंने चक्रनी वात करवामां आवी छे। असमानता जोवा मळे छे जे सामे चित्रमां आपवामां आव्युं छे। एक रीते जोईए तो व्यक्तिनी जाति ए संपूर्णपणे जैविक बाबत छे, कुदरत आधारित छे। स्त्री होवुं के पुरुष होवुं ए कुदरत आधारित छे। व्यक्ति एक स्त्री तरीके जन्म लेवो के पुरुष तरीके जन्म लेवो ते तेना पसंदगी क्षेत्रना परिघनी बहार छे। कोई पण पुरुष के स्त्री मोटा भागे जाति संबंध बांध्या पछी अहींया आगळ ए दीकरी आवशे के दीकरो आवशे ए कुदरत आधारित छे जे पसंदगी द्वारा प्राप्त करी शकातुं नथी। आवा समये मनमा सवाल ए ऊभो थाय छे के असमान जाति प्रमाणे समस्या शा माटे सामाजिक समस्या छे। समाज व्यवस्थामां आ तमाम बाबतो छे, स्त्री होवुं के पुरुष होवुं ए कुदरत आधारित है, तो समाज व्यवस्था में शा माटे असमान समाज जाति प्रमाणनी समस्या उद्भवे छे, शा माटे एक समस्या तरीके उद्भवे छे ए प्रश्न ऊभो थाय छे। आ सवालना प्रत्युत्तर रूपे एम कही शकाय के व्यक्तिना जन्म अने मृत्युनी बाबत प्रकृति दत्त छे। बेनो खास ध्यान में राखજો, समाज व्यवस्था में आपणे नजर करीए तो पुरुषोनी जेटली संख्या स्त्रीओनी पण जोवा मळे छे, पण वास्तविक रीते गणतरी करवामां आवे तो आपणे पाठ नंबर 1 में जोयुं छे, पाठ नंबर 4 में जोयुं छे। भारत और गुजरात में 1000 पुरुषों सरखामणी में स्त्रीनी संख्या बधा राज्यों में ओછી जे परिशिष्ट में पाछळ पण आपवामां आवेलुं छे। सौथी वधारे स्त्री फक्त केरल में और पोंडिचेरी में 2 जग्याए जोवा मळे छे। 1000 पुरुषोनी स्त्रीनी सरखामणी में स्त्रीनी संख्या त्यां वधारे जोवा मळे छे। એટલે અહીં આગળ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના જન્મ અને મૃત્યુની બાબત પ્રકૃતિ દત્ત એટલે કે કુદરત આધારિત છે, પરંતુ પ્રકૃતિના આ કાર્યમાં માનવીની કે સમાજની દખલગીરી ઊભી થાય છે ત્યારે તે સામાજિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કરતી હોય છે। પ્રકૃતિ દત્ત છે, કુદરત આધારિત છે, પણ અહીંયા માનવીઓ દ્વારા દખલગીરી અથવા હસ્તક્ષેપ કરવામાં આવે છે અને હસ્તક્ષેપ કરવામાં આવે છે એટલા માટે જ असमान जाति प्रमाण ए सामाजिक समस्याનું रूप धारण करती હોય છે। आधुनिक युगમાં विज्ञान, टेक्नोलॉजी, संदेशा व्यवहार, वाहन व्यवहाરના साधनों वगैरेના विकासના કારણે भौतिक परिस्थिति खूब झड़पथी बदलायेली है। अत्याરની स्थितिमां आ विज्ञानના साधनों टेक्नोलॉजीने ध्यानमां लेवामां आवे, संदेशा व्यवहाરના साधनोने ध्यानमां लेवामां आवे के वाहन व्यवहाરના साधनोने ध्यानमां लेवामां आवे तो भौतिक परिस्थिति खूब झड़पथी बदलाई रहेली जोवा मळे छे। परंतु तेनी साथे साथे व्यक्तिना विचारो बदलावा जोईए, मान्यताओ बदलावी जोईए, मूल्यों बदलावा जोईए, परंपराओ बदलावी जोईए जे एटली झड़पथी बदलायेली नथी जेटली झड़पथी भौतिक परिस्थिति बदलायेली छे एटली ज झड़पथी सामाजिक परिस्थिति बदलायेली नथी। अहीं आगळ उदाहरण आपवामां आव्युं छे, जेटला उमळकाथी व्यक्ति नवी खरीदेल कारनो आनंद व्यक्त करी शके छे एटला ज उमळकाथी ते दीकरीना जन्मने वधावी शकतो नथी। ए समाजनी वरवी वास्तविकता छे।
નવી કાર લેવામાં આવે અને વ્યક્તિમાં જેટલો આનંદ ઉમળકો ઊભો થાય છે એટલો જ ઉમળકો ઘરમાં દીકરીનો જન્મ થાય એ સમયે થવો જોઈએ, પણ એ થતો નથી. એ સમાજની વરી વાસ્તવિકતા છે. દીકરી જન્મને આપણે જાણીએ છીએ જેટલું આવકારવું જોઈએ એટલું આવકારવામાં આવતું નથી, જેના કારણો આપણે ચર્ચા કરવાના છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના દુરુપયોગ અને જણ પરંપરાઓના અનુસરણને કારણે આજે ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઘટી રહેલી જોવા મળે છે. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. અત્યારની સ્થિતિમાં ભારત અને ગુજરાતમાં એ મહત્વની સમસ્યા જોવા મળે છે. અસમાન જાતિ પ્રમાણની પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા સતત ઘટતી જોવા મળે છે. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી અને ભારત પણ તેમાંથી બાકાત નથી. 2011ના સેન્સસ મુજબ, સેન્સસ એટલે ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે એ વસ્તી ગણતરીને સેન્સસ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી જુદા જુદા ધર્મની વસ્તી ગણતરી હોય, સ્ત્રી અને પુરુષની વસ્તી ગણતરી હોય, અથવા આદિવાસીની વસ્તીની ગણતરી હોય, અહીંયા આગળ મોટાભાગે એને સેન્સસ તરીકે ઓળખવામાં આવે છે. 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષની વય જૂથના પ્રતિ 1000 છોકરાઓ સામે માત્ર 886 છોકરીઓ જોવા મળે છે. બેનો અહીં આગળ પ્રશ્ન ખાય છે એ જ પોઈન્ટ પેજ નંબર 39 પર પણ આપવામાં આવ્યો છે. ત્યાં ગુજરાતમાં 0 થી 6 વર્ષની વય જૂથની દીકરીઓની સંખ્યા 890 આપવામાં આવેલી છે. અહીંયા આગળ 886 છોકરીઓ દર્શાવવામાં આવેલી છે. કેટલાક તાલુકાઓમાં તો આ સંખ્યા 700 થી 750 સુધી પહોંચી ગઈ છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. એટલે કે અહીંયા આગળ ભારતમાં અત્યારની સ્થિતિમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જોવા મળે છે અને એ અત્યારે સમસ્યારૂપ જોવા મળે છે. અને અસમાન જાતિ પ્રમાણે સમસ્યાને ધ્યાનમાં રાખવામાં આવે તો ચોથા પાઠમાં તમામ પ્રકારના આંકડા આપવામાં આવેલા છે. પહેલા પાઠમાં પણ એના આંકડા આપવામાં આવેલા છે અને આ પાઠમાં પણ એના આંકડા આપવામાં આવેલા છે. સ્ત્રી પુરુષના અસમાન જાતિ પ્રમાણે અનેક સામાજિક સમસ્યાઓને જન્મ આપ્યો છે. ત્યારે એક સામાજિક સમસ્યા તરીકે તેના કારણો અને વિપરીત અસરોની ચર્ચા આપણે હવે પછીના પોઈન્ટમાં કરવાના છે. અત્યાર સુધી આપણે સામાજિક સમસ્યાનો ઉદ્ભવ કઈ રીતે થાય છે એની ચર્ચા કરી. સામાજિક સમસ્યા ઉદ્ભવવા માટેના, જન્મવા માટેના કારણો કયા છે એની ચર્ચા કરી. સામાજિક સમસ્યાની 2 વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે, એ 2 વ્યાખ્યાઓની ચર્ચા કરી. નામ સહિત પૂછવામાં આવે તો એ જ વ્યાખ્યા લખવાની છે. નામ સહિત નહીં પૂછવામાં આવે તો જેની માંગવામાં આવેલી છે એની વ્યાખ્યા લખવાની છે. ત્યાર પછી સામાજિક સમસ્યાના લક્ષણોની ચર્ચા કરી. 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે અથવા આખો પ્રશ્ન 5 માર્કના પ્રશ્નમાં હોય. 5 માર્કમાં હોય તો એ વ્યાખ્યા માંગવામાં આવેલી હશે. 3 માર્કમાં હશે તો એ ફક્ત સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો એવો પ્રશ્ન હશે. ત્યાર પછી આપણે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની ચર્ચા કરી. 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા સમજાવો. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા સમજાવો તો ત્યાં સંસાર રચના 2 પૈડાની વાત કરવામાં આવેલી છે. કુદરત આધારિત છે દીકરી કે દીકરો હોવું એ, એની સાથે ઉમળકાભેર જેટલા સાધનોનો આપણે આનંદ અનુભવીએ છીએ એટલો જ અનુભવ દીકરી જન્મમાં અનુભવતા નથી એની વાત કરવામાં આવેલી છે. ગુજરાતમાં અને ભારતમાં 1000 પુરુષોએ સતત સ્ત્રી સંખ્યા ઘટેલી જોવા મળે છે એની ચર્ચા આપણે કરી. હવે પછી અસમાન જાતિ પ્રમાણ એટલે શું એની ચર્ચા કરવાના છે. એના કારણો કયા છે એની ચર્ચા આપણે ભાગ નંબર 2માં કરશું.